નમસ્કાર. ઇન્વેસ્ટર સોફ્ટવેરમાં મ્યુચ્યુઅલ ફંડની જે સ્કીમ્સ હોય એને આપણે માસ્ટરની અંદર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ માસ્ટરમાં જઈએ અને ત્યાં ઓપન કરીએ છીએ. જ્યારે આ નવી સ્કીમ ઓપન કરતા હોય ત્યારે એની ડિટેલ્સમાં એનું નામ, કયા ફંડ નીચે છે એ અને સ્કીમનો કોડ. હવે જ્યારે સ્કીમનો કોડ દેવાનો હોય ત્યારે આપણી પાસે અહીંયા F4 કરતાં એક રેફરન્સ લિસ્ટ છે. આ રેફરન્સ લિસ્ટની અંદરથી આપણે જે તે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમનો કોડ અને ISIN નંબર આપણે એમાંથી લઈ શકતા હોઈએ છીએ. તો આ લિસ્ટને રેગ્યુલર બેઝ ઉપર અપડેટ કરવું જોઈએ. તો આજે આપણે એને રેગ્યુલર બેઝ ઉપર અપડેટ કરવા માટેના જે સ્ટેપ્સ છે એનો વિડીયો જોશું. amfiindia.com કરીને સાઇટ છે, amfiindia.com. આ સાઇટ ઓપન કરશો એટલે સાવ નીચે એક લેટેસ્ટ નાવ એવો એક ઓપ્શન આવે છે. એ ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે ડાઉનલોડ નાવ કરીને આ એક ઓપ્શન આવશે. ડાઉનલોડ નાવ ઓપન કરશું એટલે અગેન એક નવું પેજ ઓપન થશે, જેની અંદર અહીંયા આપને અલગ અલગ લિંક આપેલી છે. એક લિંક છે ઓપન એડિટ નાવ રિપોર્ટ માટેની, એને ક્લિક કરશું એટલે ટેક્સ્ટ ફાઇલ ફોર્મેટમાં એક આખી ડિટેલ્સ ઓપન થશે. અને એ જ રીતે ક્લોઝવાળી છે. ઓપનવાળી જે ફાઇલ છે એની અંદર ઓપન એન્ડેડ સ્કીમ્સની બધી ડિટેલ હશે અને ક્લોઝવાળી જે ફાઇલ છે એમાં ક્લોઝ એન્ડેડ જે સ્કીમ્સ હોય એની ડિટેલ્સ હશે. આ એકવાર લિસ્ટ આખું ઓપન થઈ જાય પછી જે બી આ બ્લેન્ક સ્પેસ છે ત્યાં રાઇટ ક્લિક કરવાની. રાઇટ ક્લિક કરી અને સેવ એઝ ઓપ્શન લેશો એટલે તમને તમારા કોમ્પ્યુટરમાં એ નાવ ઓપન આવા નામથી સેવ કરવા દેશે. એ જ રીતે ક્લોઝ એન્ડેડ સ્કીમનું જે અલગ પેજ છે એમાં પણ આપણે રાઇટ સાઈડ ઉપરનું ક્લિક કરી અને સેવ એઝ ઓપ્શન લેશું એટલે નાવ ક્લોઝ આવા નામથી એને આપણને ડાઉનલોડ કરવા આપશે. હવે અગેન આપણે ઇન્વેસ્ટર સોફ્ટવેરમાં જઈએ છીએ, યુટિલિટી મેનુમાં જઈએ છીએ. ત્યાં એક ઓપ્શન છે અપડેટ સ્કીમ કોડ લિસ્ટ. આ ઓપ્શન સિલેક્ટ કરવાથી આપણને એક નવો વિન્ડો ઓપન થશે, જે આપણે હજી હમણાં જ આપણે એમફી ઉપરથી જે ફાઇલો ડાઉનલોડ કરી એને અપલોડ કરવાનો ઓપ્શન મળશે. આપણે પહેલાં ઓપન એડિટ સ્કીમ અપલોડ કરશું એટલે નાવ ઓપન આ ફાઇલને સિલેક્ટ કરીને આપણે ઓપન આપશું. ત્યારે એક ક્વેશ્ચન તમને પૂછશે કે ડુ યુ વોન્ટ ટુ રિમૂવ ઓલ પ્રીવિયસ લિસ્ટ. આનો મતલબ એવો થાય છે કે જે આપણે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમોની ડિટેલ આપણે અપલોડ કરેલી છે એમાંથી એને આપણે રિમૂવ કરી અને પછી નવી ઓપન કરવી છે, રાઈટ? તો આપણે અહીંયા એને યસ આપશું. યસ આપશું એટલે જૂની જેટલી સ્કીમ્સ છે એ બધી નીકળી જશે અને નવેસરથી સ્કીમનું લિસ્ટ આખું ઇમ્પોર્ટ થશે. એટલે ઓપન એડેડ સ્કીમ ટોટલ બધી આપણા સોફ્ટવેરમાં આવી જશે. અગેન આપણે સેમ ઓપ્શનમાં જશું, યુટિલિટી અપડેટ સ્કીમ કોડ લિસ્ટ. ત્યાર પછી આપણે ઓપ્શન આવશે એટલે આપણે એમાં નાવ ક્લોઝને સિલેક્ટ કરશું. નાવ ક્લોઝ સિલેક્ટ કરી અને જેવું આપણે ઓપન આપશું એટલે અગેન સેમ ક્વેશ્ચન કરશે કે ભાઈ જૂનું લિસ્ટ ડિલીટ કરવું છે. આ વખતે આપણે નો આપશું કારણ કે હજી હમણાં જ આપણે નાવ ઓપન બેઝ જે સ્કીમ હોય એની ફાઇલ અપલોડ કરી છે અને તમામ જૂની ને નવી ઓપન એડેડ સ્કીમને હજી આપણા લિસ્ટમાં આપણે અપડેટ કરી જ છે. તો એને કંઈ ખાલી કરવાનું કે એને ડિલીટ કરવાનો કોઈ મતલબ નથી. એટલે આપણે અહીંયા નો આપશું. એટલે હવે આપણી ક્લોઝ એન્ડેડ સ્કીમ્સ છે એ અપલોડ થાય છે. આ કમ્પ્લીટનો મેસેજ આવી ગયો છે. હવે આપણે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમના કોડના લિસ્ટમાં જાશું અને અહીંયા જ્યારે F4 કરશું તો આપણે જૂની નવી તમામ બધી જાતની સ્કીમ જે અત્યારે 361 છે આવી પહેલાં નહોતી આવતી, હવે આ 361 આવી. કારણ કે આ રિસન્ટલી લોન્ચ થયેલી સ્કીમ હોય તો એ આપણા લિસ્ટની અંદર ન હોય તો હવે લિસ્ટમાં ઉમેરાઈ ગઈ છે. તો આ રીતે તમે પણ તમારું આવું રેફરન્સ લિસ્ટ તમારી જરૂરિયાત મુજબના ઇન્ટરવલે દર અઠવાડિયે, દર મહિને, વર્ષે એકવાર, વર્ષે 4 વાર તમે અપડેટ કરવું જોઈએ. તો આ વિડીયોનો યુઝ કરી હેલ્પ લઈ અને તમે એનો મ્યુચ્યુઅલ ફંડની સ્કીમનો રેફરન્સ લિસ્ટ જે છે એને અપડેટ કરતા રહેશો તો તમને બેનિફિટ મળશે. થેન્ક યુ.